અત્યારે આપ જે કામ કરી રહ્યા છો, અત્યારે જે શિક્ષણનો યજ્ઞ છે એ આખા ભારત દેશની અંદર 18 રાજ્યોની અંદર અત્યારે આપણું જે અભિયાન છે એ ચાલી રહ્યું છે. આ અભિયાન શરૂ કરવા પાછળ તમને પહેલી એવી કઈ ઘટના લાગી કે ભારત માટે કંઈક તો મારે કરવું છે? કારણ કે જગતની અંદર રૂપિયા તો બહુ બધા લોકો કમાણા છે, રૂપિયા કમાવાની સાથે સાથે રુદિયા ખૂબ ઓછા લોકો કમાણા છે. હું એવું માનું છું કે આ એક ઘટના એવી છે કે હૃદય કમાવા જેવી વાત છે, અથવા તો કે તમારા મનની અંદર એવી કોઈક તો ઘટના એવી છે ને કે જેણે તમને અંદરથી ઝંઝોડી દીધા હશે કે કંઈક તો કરવું છે હવે. આમ ગણો ને તો એવું રિયલી કશું નથી. આમ સહજ મને એવું લાગે છે કે આગળ જે બધી મેં વાતો કરી એમાં આવી ગયું કે ભાઈ આપણે પોતાનું ચિંતન કન્ટિન્યુ કર્યા કરતા હોઈએ તો પોતાનું ચિંતન કરતા હોઈએ એટલે માનવતાનું ચિંતન ઓટોમેટિક એમાં આવી જાય. ચિંતનમાં ઓટોમેટિક ફરજ આવી જાય કે આપણે માનવ તરીકે શું કરે છે. બીજું મેં વાત કરી કે ભાઈ આપણે સારા મહાપુરુષોને સાંભળ્યા છે, મહાપુરુષોને વાંચ્યા છે, કંઈક મા બાપનો DNA અને અનુભવો આ બધું ભેગા મળી અને જે કંઈ સમજણ પેદા થઈ એ સમજણમાં સવિશેષ મેં આગળ વાત કરી એમ વિનોબા ભાવે, સ્વામી વિવેકાનંદ આદિક મહાપુરુષોના પુસ્તકોનું વાંચન એ આમાં મહત્વનો રોલ ભજવ્યો છે કે ભાઈ મનુષ્ય તરીકે આપણે જન્મ્યા અને આપણી પાસે જે કોઈ શક્તિ છે શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક એ શક્તિ આપણી નથી, કાં તો સમાજમાંથી મળી છે, કાં પ્રકૃતિમાંથી મળી છે અને ખાસ રાષ્ટ્રમાંથી મળી છે. તો એ શક્તિ ઓનલી ને ઓનલી પરિવાર માટે કે આપણા પોતા માટે જ ખર્ચીને શરીર છોડવું એ મને યોગ્ય લાગતું નથી. એટલે કર્મયોગી પરિવાર, સહયોગી દાતા, શુભ ચિંતકો સાથે મળી અને આ ભારતભરમાં શિક્ષણનો સેવા યજ્ઞ ચાલી રહ્યો છે.